મધ્ય ગુજરાતના ખેડૂતો પર ફરી એકવાર માવઠાનું સંકટ. દાહોદ અને પંચમહાલ જિલ્લામાં વરસ્યો છે માવઠાનો માર. મોડી રાત્રે અને વહેલી સવારના માવઠાના મારથી ખેડૂતો ચિંતાતુર બન્યા છે. ગોધરા શહેર તથા આસપાસના ગામમાં વહેલી સવારે માવઠું. વરસાદી ઝાપટાના કારણે ખેડૂતોના પાકને નુકસાન જવાની ભીતિ છે. તો 2 દિવસથી વાદળછાયા વાતાવરણ વચ્ચે સવારે માવઠું વરસ્યું. દાહોદ જિલ્લામાં પણ વરસ્યો છે માવઠાનો માર. સિંગવડ અને લીમખેડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં માવઠું વરસ્યું છે. મોડી રાત્રે અને સવારના સમયે કેટલાક વિસ્તારમાં વરસ્યા છે વરસાદી ઝાપટા. હજુ પણ વીજળીના કડાકા ભડાકા સાથે માવઠાની આગાહી છે. તો હજુ પણ આવનારા સમયમાં માવઠું વરસી શકે છે તેવી આગાહી કરવામાં આવી છે. મધ્ય ગુજરાતના ખેડૂતો પર ફરી એક વખત માવઠાનો માર. દાહોદ અને ગોધરામાં કમોસમી વરસાદ નોંધાયો છે, જેના કારણે ખેડૂતો ફરી એક વખત ચિંતામાં મુકાયા છે અને હજુ પણ આવનારા સમયમાં ફરીથી માવઠું વરસી શકે છે. તો આ તરફ મધ્ય ગુજરાતમાં માવઠું, તો ઉત્તર ગુજરાતના ખેડૂતો પણ ચિંતાતુર બન્યા છે. ઉત્તર ગુજરાતના મોટાભાગના જિલ્લામાં વાદળછાયું વાતાવરણ સર્જાયું. બનાસકાંઠા અને મહીસાગર જિલ્લામાં વાદળછાયું વાતાવરણ છે. દાંતા તાલુકાના અંબાજી, હડાદ, સનાલીમાં વાદળછાયું વાતાવરણ. તો રાણપુર, પાનસા સહિતના ગામમાં પણ વાદળછાયું વાતાવરણ છે. ઘઉં, વરિયાળી, મકાઈ, જીરું સહિતના પાકને નુકસાન જવાની ભીતિ. જો માવઠાનો માર વરસશે તો ખેતી પાકને નુકસાન થવાની પણ ભીતિ ખેડૂતો સેવી રહ્યા છે.